કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. સરદાર પટેલ વિનય મંદિર વાસદ અંતર્ગત રાજુ મેકવાની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વ્યાકરણનો એક નવો વિડિયો લઈને આવ્યો છું. વ્યાકરણમાં આજે આપણે નિપાત વિશે શીખીશું. નિપાત પરીક્ષામાં પૂછાય છે કે નીચેના વાક્યમાંથી નિપાત ઓળખાવો, અથવા તો એ નિપાત જે છે એ કયા પ્રકારનું છે એ પણ પૂછવામાં આવે છે. તો નિપાત એટલે શું? તો વ્યાકરણની પરિભાષામાં નિપાત એટલે અવ્યય. નિપાત એટલે અવયવ. સાદી ભાષામાં આપણે કહીએ તો અવયવ. ભાષાના કેટલાક ઘટકો છે કે જે વાક્યમાં ભાર, આગ્રહ, વિનંતી, સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનું ઉમેરણ કરે છે. તેને આપણે નિપાત કહીએ છીએ. એમ કહેવાય કે ભાષામાં કેટલાક ઘટકો છે. કેટલાક ઘટકો છે જે વાક્યની અંદર ભાર હોય, જે વાક્યમાં ભાર અથવા આગ્રહ, વિનંતી કે સીમા મર્યાદા, ભાર, આગ્રહ, વિનંતી કે સીમા મર્યાદા વગેરે જેવા અર્થોને ઉમેરે છે. એમ કહેવાય કે ભાઈ વગેરે જેવા અર્થોને ઉમેરે છે. એટલે આવા ઘટકોનો ઉપયોગ કરવાથી વાક્યની અંદર આવા પ્રકારના અર્થનું ઉમેરણ થાય છે. તેને આપણે શું કહેવાય છે? તેને નિપાત કહેવાય. નિપાત કહેવાય. જો એકદમ સરળ વ્યાખ્યા છે. નિપાત આમ જોવા જઈએ તો વાક્યમાં હોય કે ન હોય બહુ ફરક નથી પડતો. યાદ રાખજો. તમને હું સ્પષ્ટ કહું છું કે નિપાત જે છે વાક્યમાં હોય તો સારું, પણ ન હોય ને તો એનાથી કશો ફરક પડતો નથી. અથવા તો બીજી રીતે એમ કહેવાય કે બહુ ઓછો ફરક પડે છે. વાક્યમાં નિપાત હોય કે ન હોય, જો ખાસ યાદ રાખજો, વાક્યમાં નિપાત હોય કે ન હોય બહુ ફરક પડતો નથી. બહુ ફેર પડતો નથી. એમ બહુ કશો ફરક ના પડે તો મૂકો કે ન મૂકો. નિપાત વાચક કેટલાક શબ્દો છે. જુઓ, જ, પછી છે ય, ને, તો પણ, બરાબર. કેવળ, ફક્ત, માત્ર, શુદ્ધ. જુઓ કેટલા બધા છે. શુદ્ધ, જી, સાવ, તદ્દન અથવા તો છેક. આ બધા શું છે? આ બધા નિપાત છે. આ બધા શું કહેવાય? જેને આપણે નિપાત કહી શકીએ. ખ્યાલ આવ્યો? તો નિપાત એટલે એક પ્રકારનો અવયવ છે. ભાષાની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાષામાં કેટલાક ઘટકો છે. એ ઘટકોથી વાક્યની અંદર ભાર, આગ્રહ, વિનંતી કે સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનું ઉમેરણ થાય છે. એને આપણે નિપાત કહીએ છીએ. હવે આ જે ખાસ વાક્ય અગત્યનું છે કે વાક્યમાં નિપાત હોય કે ન હોય બહુ કઈ ફરક પડતો નથી. અને વાક્યમાં કેવા પ્રકારના નિપાતો પ્રયોજવામાં આવે છે? તો જ, ય, ને, તો પણ, કેવળ, ફક્ત, માત્ર, શુદ્ધ, જી, સાવ, તદ્દન, છેક. આ બધા નિપાતો છે. ખ્યાલ આવી ગયો તમને? નિપાત એટલે શું? હવે નિપાતના પ્રકારો છે, એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ કે નિપાતના પ્રકારો કેટલા છે. તો કહેવાય કે ભાઈ
નિપાતના પ્રકારો 4 છે. નિપાતના પ્રકારો કેટલા છે? 4. નિપાતના પ્રકારો જોઈએ તો 4 પ્રકાર છે. પ્રથમ જોઈએ તો ભારવાચક. આપણે પછી એની ચર્ચા કરીએ. પહેલા તમને હું કેટલા પ્રકારો છે એના વિશે જણાવી દઉં. પહેલું છે ભારવાચક, બીજું છે સીમાવાચક, ત્રીજું છે વિનયવાચક. હું તમને વારે ઘડે કહું છું, વ્યાકરણની અંદર મોટા ભાગે શબ્દ વાંચવાથી જ આપણને ખબર પડી જાય છે. અને ચોથું જે છે લટકણિયા રૂપ. લટકણિયા રૂપ કેટલાક એને તમે કોઈ ચોપડીમાં એને પ્રકીર્ણ નિપાત પણ કહેવાય છે. પ્રકીર્ણ નિપાત. બરાબર. તો ગુજરાતીમાં આ 4 પ્રકારના નિપાત આવે છે: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને લટકણિયા રૂપ. કેટલીક ચોપડીમાં, કેટલાક તમે વ્યાકરણના બીજા પુસ્તકો જુઓ તો એમાં પ્રકીર્ણ નિપાત એમ પણ કહેવામાં આવે છે. હવે આપણે આ નિપાતના પ્રકારો છે એની એક પછી એક ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવી જાય કે ભાષામાં નિપાત કેવી રીતે પ્રયોજાય છે. અને પરીક્ષામાં પૂછાય કે નીચેના વાક્યમાંથી નિપાત ઓળખાવો અને કયા પ્રકારનું નિપાત છે, તો તમને એ પૂરેપૂરો ખ્યાલ આવી જાય. આપણે સૌપ્રથમ પહેલો પ્રકાર જોઈએ છે ભારવાચક નિપાત. યાદ રાખજો હા, ભારવાચક નિપાત. વાક્યમાં કે પંક્તિમાં કોઈ શબ્દ પર ભાર મૂકવામાં આવે. શબ્દમાં જ અર્થ છે, યાદ રાખજો. વાક્યમાં કે પંક્તિમાં કોઈ શબ્દ પર ભાર મૂકવામાં આવે છે. ભાર મૂકવામાં આવે તેને ભારવાચક નિપાત કહેવાય. બહુ સરળ છે. તેને ભારવાચક નિપાત કહેવાય. બહુ સરળ વાક્ય છે. કોઈ પણ વાક્ય કે પંક્તિમાં તમે ભાર દઈને બોલો તેને આપણે ભારવાચક નિપાત કહેવાય છે. એના શબ્દો કયા છે તો એમ કહી શકીએ કે જ, પછી ય, પછી ને, તો, પણ, ને, તો, પણ, સુદ્ધા, જો. આ જે બધા શબ્દો જે છે ને એ ભારવાચક છે. આ બધા નિપાત જ છે. હા, આ બધા શું છે? નિપાત. કેવા છે? ભારવાચક. તમને ઉદાહરણ આપીને તમને વધારે ખ્યાલ આવે, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે નિપાત પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે. તો એમ કહેવાય કે હું આજે, તમને એવું કહે કે ભાઈ આજે તારે બહાર નથી જવાનું. પપ્પા એવું કહે કે આજે તારે બહાર નથી જવાનું, પણ તમે કહો કે ના. શું કહો તમે? હું આજે ફરવા જઈશ જ. તમે શું કહો છો? હું આજે ફરવા જઈશ જ. ગમે તે થાય, હું આજે ફરવા જવાનો છું. જો જ ભારવાચક છે ને. બરાબર. પછી એવું કહેવાય કે કોઈ છોકરાને ગણિત ના આવડતું હોય તો તમે એવું કહો કે ભાઈ મને તો ગણિત અઘરું જ લાગે છે. અઘરું જ લાગે છે. દાખલા ના કરતા હોય એટલે અઘરું લાગે. ખ્યાલ આવે? તો આપણે અહીંયા વાત કરી લઈએ કે જો આમાં તો મને તો ગણિત જો અઘરું લાગે છે. જો અઘરું લાગે છે. બીજું નહીં, વિજ્ઞાન તો આવડે છે મને. બરાબર. મને તો ગણિત જ અઘરું લાગે છે. વિજ્ઞાન આવડી જાય છે, ગુજરાતી તો પાકું થઈ ગયું છે. બરાબર. અને અંગ્રેજી પણ આવડે છે. તો તમે જુઓ આમાં તો અને જ આ બે શબ્દો શું છે? નિપાત. હવે કોઈ કહે કે ભાઈ પરીક્ષા છે તો તમે કહો કે બધાય વિષયોની તૈયારી કરવી જોઈએ. પરીક્ષામાં બધાય વિષયોની તૈયારી કરવી જોઈએ. તો ય જોયું ને, ય બધાય એક પણ બાકી ના રાખવો જોઈએ.
બીજું આપણે જોઈએ કે રિક્ષા જકાત નાકે ઊભી છે તો ગ્રામ પંચાયત ઊભી છે એમ કહેવાય. રિક્ષા રિક્ષા દુકાને જ ઊભી છે, જકાત નાકે જ ઊભી છે. બરાબર, રિક્ષા દુકાને જ ઊભી છે, બીજે કોઈ નહીં. હા, આગળ પાછળ નહીં, દુકાને જ ઊભી છે, નહીં કે પંચાયત. જો ભારવાચક એટલે દુકાનનું ચોક્કસ સ્થળ દર્શાવે છે. બરાબર, આપણે એવું કહેવાય કે અરે ભાઈ અભણ લોકો તો ભૂલ કરે, પણ ભણેલા શુદ્ધાય ભૂલ કરે? ભણેલા શુદ્ધાય આવી ભૂલ કરે? જો ભણેલા શુદ્ધાય આવી ભૂલ કરે. શુદ્ધાય શબ્દ છે, શુદ્ધા. પછી એવું કહેવાય કે ભાઈ ચલો આપણે તો લઈએ, તો આવ્યું નથી છતાં લઈ લઈએ. ચલો તો આપણે એવું કહેવાય કે ભાઈ ભણતર તો જો આમાં તો છે, ભણતર તો સરદાર પટેલ વિનય મંદિર વાસદનું જ. સરદાર પટેલ વિનય મંદિર વાસદનું જ. તો જ ને તો જ. આ જે આમાં જોઈ શકો છો તમે, જ છે. બરાબર, અહીંયા જ છે, તો છે, ય છે, ફરી જ છે, ફરી શુદ્ધાય છે, તું છે. એટલે વાક્યમાં ચોક્કસ ભાર આપેલું છે. તમે જોયું કે હું આજે ફરવા જવાનું જ. મને તો ગણિત જ અઘરું લાગે છે, બીજા વિષય મને અઘરા લાગતા નથી, ભાર છે. ગણિત ઉપર ચોક્કસ ભાર મૂકવામાં આવ્યો છે. રિક્ષા દુકાને જ ઊભી છે, બીજે કોઈ સ્થળે ઊભી નથી, એટલે ભાર છે. બરાબર, ભણેલા શુદ્ધ એ ભૂલ કરે એમ. તમે ભણેલા થઈને આવી ભૂલ કરો છો, અભણ તો કરે, એટલે ભણેલા પર ચોક્કસ જે ભાર મૂકવામાં આવ્યો છે. ભણતર તો કોનું? તો કે સરદાર પટેલ વિનય મંદિર વાસદનું. બીજી કોઈ જગ્યાએ તમે ભણવા જાઓ તો મજા ન આવે. આમ તમે જોઈ શકો છો કે ભારવાચક નિપાતની અંદર આટલા શબ્દો આવે છે. તો પરીક્ષામાં પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. સારું, હવે આપણે બીજા પ્રકાર પર જઈ રહ્યા છે. તમને હું યાદ દેવડાવી દઉં કે અત્યારે આપણે નિપાત શીખી રહ્યા છીએ. નિપાતનો પહેલો પ્રકાર આપણે પૂર્ણ કર્યો અને હવે આપણે બીજા પ્રકાર તરફ જઈ રહ્યા છે. બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. શું છે? સીમાવાચક નિપાત. જો વાક્યમાં કોઈ સીમા બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બહુ સરળ વાક્ય છે. વાક્યમાં કોઈ સીમા બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. સીમાવાચક ક્યારે વપરાય? કે વાક્યમાં કોઈ સીમા બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. એના માટે કયા શબ્દો જોઈએ? તો કેવળ, પછી ફક્ત, કેવળ, ફક્ત, માત્ર, પછી સાવ, તદ્દન, છેક વગેરે. બરાબર, આવા શબ્દો જે જગ્યાએ વાક્યમાં તમને ઉપયોગમાં થયેલા લાગે તો એને આપણે કહી શકાય કે સીમાવાચક નિપાત. જોયું કે આપણે ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવશે કે કોઈ યાર મારે નથી આવતા જોડે, પણ આપણે કહીએ કે ના હું આવીશ, પણ પાછો એ ભાર એ સીમા બતાવે છે. કેવળ તમારા માન ખાતર જ હું આવીશ. જુઓ, આ વ્યક્તિના લીધે નહીં આવું. હા, આપણે કહે છે ને તમે ચાલો ને યાર, ચાલો તો કે ના, આ વ્યક્તિને લીધે નહીં આવું, કેવળ તમારા માન ખાતર હું આવીશ. કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો આમાં જે કેવળ શબ્દ છે ને, જુઓ સીમા. બીજું, ફક્ત 10 મિનિટમાં હું આવ્યો. ભાઈ ઉતાર કરીને જલ્દી ગાડી મોડી થાય છે, આપણે એવું કહીએ ને તો પેલો ભાઈ હવે શું કે ફક્ત 10 મિનિટમાં હું આવ્યો. ફક્ત 10 મિનિટમાં, ફક્ત 10 મિનિટમાં જ હું આવ્યો. જો આપણે અહીંયા બીજું પણ લેવાય, હા, નિપાત બીજું પણ મૂકી શકાય. ફક્ત 10 મિનિટમાં જ હું આવ્યો, તો આમાં જો પણ છે અને ફક્ત પણ છે. અથવા તો ફક્ત 10 મિનિટમાં હું આવ્યો, જો નહીં મૂકો તો ચાલે. કેમ? મેં તમને આગળ જણાવ્યું ને કે નિપાત હોય કે ન હોય બહુ જાજો ફરક પડતો
નથી. અથવા તો એવું કહેવાય કે સાવ નાની નાની બાબતમાં તમે ઉગ્ર ચર્ચા કરો છો એમ. સાવ નાની નાની બાબતમાં તમે ગુસ્સે થાવ છો. કોઈ મોટી બાબત હોય તો બરાબર, તો અમારો સાવ શબ્દ છે, જોયું. અથવા તો એવું કહેવાય કે તદ્દન સામાન્ય બાબતમાં ઝઘડો કર્યો, આ તો બહુ સામાન્ય બાબત હતી. તદ્દન સામાન્ય બાબતમાં તમે ઝઘડો કર્યો, બરાબર. તદ્દન સામાન્ય બાબતમાં તમે ઝઘડો કર્યો એમ. જો હા, તદ્દન શબ્દ. આ જે બધા શબ્દો જે છે, અથવા તો એવું કહેવાય કે ભાઈ મેળામાંથી સાવ એકલો પડી ગયો. જો મેળામાં બધા લોકો ભેગા હતા પણ બધા છૂટા પડી ગયા, તો મેળામાં તે સાવ એકલો પડી ગયો. ઝઘડો કર્યો, બરાબર. તો મેળામાં તે સાવ એકલો પડી ગયો. તમે જોઈ શકો છો કેવળ, ફક્ત, સાવ, તદ્દન, પછી ને સાવ, આવા જે શબ્દો હોય તેને આપણે કહીએ છીએ સીમાવાચક નિપાત, બરાબર. હવે આપણે ત્રીજો પ્રકાર વિશે એની ચર્ચા પ્રાપ્ત કરીએ. આપણે પહેલા બે પ્રકાર શીખી ગયા છે નિપાતના. પહેલો જે પ્રકાર છે ભારવાચક, બીજો છે સીમાવાચક, અને ત્રીજો પ્રકાર છે વિનયવાચક, જેને આપણે શું કહેવાય કે માન અથવા તો લાગણી. વિનયવાચક નિપાત પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. આપણે કયો નંબરનો પ્રકારની ચર્ચા કરી રહ્યા છે? ત્રીજા નંબરના પ્રકારની. એટલે આને શું કહેવાય કે વાક્યમાં માન, મર્યાદા, મોભો દર્શાવવા માટે આ નિપાતનો ઉપયોગ થાય છે. વાક્યમાં માન, મર્યાદા અને મોભો દર્શાવવા માટે, વાક્યમાં માન, મર્યાદા, મોભો દર્શાવવા માટે આ નિપાત પ્રયોજાય છે. આ નિપાત પ્રયોજાય છે. હવે આપણે જોઈએ કે એના કયો શબ્દ મોટે ભાગે છે. તો વિનયવાચક માટે તો આપણે એક જ શબ્દ છે જી. જી બહુ એકદમ સરળ છે, તમને યાદ રહી જાય એવો છે. જી એમાં વિનય અને વિવેક બંને વ્યક્ત થાય છે. આ શબ્દમાં વિનય પણ જોવા મળે છે અને વિવેક બંને જોવા મળે છે. હવે કોઈ પણ જગ્યાએ જી પ્રત્યે જુઓ એટલે તમને લાગી જાય કે ભાઈ આ વિનયવાચક નિપાત છે. એવું કહે કે ઉદાહરણ આપું, તમને વધારે ખ્યાલ આવશે. પૂજ્ય પિતાજી. જો પિતાજી. મીરાએ પ્રભુજી માટે પદો લખ્યા છે. બીજું ઉદાહરણ, મીરાએ પ્રભુજી માટે પદો લખ્યા છે. જી. ગાંધીજીનું પ્રવચન પૂરું થયું. જો રાખે તો ઘણા એક જ છે. ગાંધીજીનું પ્રવચન પૂરું થયું. જી. સરળ છે ને? અથવા તો એવું કહેવાય કે સ્વામીજી હાજર હતા. જો સ્વામીજી હાજર હતા. આ ઘટના ઘટી ત્યારે સ્વામીજી ક્યાં હતા? તો એવું કહી શકાય કે સ્વામીજી હાજર હતા. આમ તમે જોઈ શકો છો કે આ જે આખી બાબત જે છે વિનયવાચક એકદમ સરળમાં સરળ છે. તમને ખ્યાલ આવી જાય એ રીતનું છે. એટલે આમાં ક્યારે આપણે ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. તો આ જે વિનયવાચક જે છે એમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, તે છે માત્ર ને માત્ર જી. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું હોય છે. સારું, હવે આપણે 3 પ્રકાર પૂરા કર્યા છે અને આપણે ચોથા પ્રકાર તરફ જઈ રહ્યા છીએ. નિપાતનો ચોથો પ્રકાર, જે મેં તમને આગળ જણાવ્યું કે જેને આપણે કહે છે લટકણિયા અથવા તો પ્રકરણ નિપાત. બરાબર?
લટકણિયા એમ કહેવાય. લટકણિયા એટલે કે લટકતા રહે એમ. અથવા તો બીજો શબ્દ કોઈ ચોપડીમાં તમે જુઓ તો એને પ્રકીર્ણ નિપાત પણ કહેવાય છે. બીજી કોઈ ચોપડી તમે વ્યાકરણની જુઓ ને તો એમાં લટકણની જગ્યાએ પ્રકીર્ણ નિપાત શબ્દ પ્રયોજ્યો હોય તો બંને એક જ છે. મોટી ભાગે આ નિપાત જે છે ને એ વાક્યને અંતે જ આવે છે. આ એનો ખાસ બાબત જે છે કે ભાઈ મોટે ભાગે આ નિપાત વાક્યના અંતે જ આવે છે. વાક્યના અંતે જ આવે છે એમ લટકણું છે ને બરાબર. મોટે ભાગે આ વાક્યના અંતે જ આવે છે. એના માટે કયા શબ્દો આપણે હોય તો ભાઈ એમ કે આપણે જોઈએ. હા, ઉદાહરણ જોઈશું. કેમ કે, તો, ખરું ને, કેમ કે, તો, ખરું ને, જો, કે, ને, બરાબર. હવે છે શબ્દો. આપણે ઉદાહરણ આપું તમને. કોઈ મહેમાન આવે, આપણા ઘેર કોઈ મહેમાન આવે તો તમે એને કહો કે ભાઈ થોડી ચા લેશો કે, થોડી ચા લેશો કે. તો આમાં જે કે છે ને એ બોલો ને આપણે થોડી ચા લેશો એમ એવું કે થોડી ચા લેશો કે. મેં આગળ કીધું ને કશો ફરક નથી પડતો. અથવા તો એમના ઘરનું સરનામું મને બતાવો તો કોઈ કે ભાઈ ઘરનું સરનામું તો આપણે કોઈ કહીએ કે ભાઈ એમના ઘરનું સરનામું મને બતાવો તો. હવે જે તો છે ને આ તો એનો કશો અર્થ નથી. એમ કહેવાય કે એમના ઘરનું સરનામું મને બતાવો તો પણ ચાલે. કોઈ અંબાજી જઈને આવ્યું હોય તો આપણે એમ પૂછીએ કે ભાઈ અંબાજી પગપાળા જઈ આવ્યા કે. હા જુઓ આ કે છે અહીંયા. અંબાજી પગપાળા જઈ આવ્યા કે અથવા તો કેમ. અંબાજી પગપાળા જઈ આવ્યા કેમ એમ. મૂકો ના મૂકો કશો ફરક પડતો નથી. કોઈ બીમાર હોય તો આપણે કહીએ ભાઈ તમને કોઈ તકલીફ તો પડતી નથી ને. હા, તમને કોઈ તકલીફ તો પડતી નથી ને. જો ને છે ને. હા, કશો ફરક નથી પડતો. બાપુજી બહાર જતા હોય તો કે આપણે નહીં કહેતા બાપુ અમને યાદ કરજો. હા, બાપુ અમને યાદ કરજો. હો, હવે હો છે તમે મૂકો નામ કો શું ફરક પડે. લટકણ્યા જેવું છે. લટકણ્યા છે બધા. આ બોલો કે ના બોલો કશો ફરક પડતો નથી. અત્યારે છોકરાઓ બહુ ગેમ રમે છે મોબાઈલમાં તો આપણે એમ કહીએ કે ભાઈ મિત્રો આ વિડિયો ગેમ તમને ગમી ને. હા મિત્રો આ વિડિયો ગેમ તમને ગમી ને. હવે તમે આમાં તમને ગમી કે ને કશો ફરક નથી પડતો ને. તો એ તમે જોઈ શકો છો કે લટકણિયા એટલે મોટે ભાગે નિપાત વાક્યને અંતે જ આવે. તમે જોઈ શકો કે અહીંયા બધા જ નિપાતો જે છે કે, તો, કેમ, ને, હો, ને, બરાબર. આ જે નિપાતો જે છે હંમેશા વાક્યને અંતે જ આવે છે. તો પરીક્ષામાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો. નિપાતના કુલ 4 પ્રકાર છે. હવે હું તમને જે માહિતી આપું છું એ ખાસ યાદ રાખજો કે નિપાત વાળું વાક્ય અને નિપાત વગરનું વાક્ય હોય તો શું ફરક પડે એમ. નિપાત વાળું વાક્ય અને નિપાત વગરનું વાક્ય હોય તો શું ફરક પડે. હું તમને એક જગ્યાએ નિપાત લખીશ. નિપાત જો આપણે પહેલા જોઈ લઈએ. નિપાત એટલે તમને ખ્યાલ આવે. નિપાત પછી નિપાત વગરનું વાક્ય લખીએ. ચાલો, નિપાત વગરનું વાક્ય અને લખીએ નિપાત વાળું વાક્ય. તમને ખ્યાલ આવે. હા, આ તમારી વધારે જાણકારી માટે છે. આ નિપાત વગરનું વાક્ય અને નિપાત વાળું વાક્ય. હવે આપણે પહેલો જે નિપાત લે છે તે તો.
બરાબર, તો લઈએ છીએ તે આવશે હવે આપણે નિપાત વાળું વાક્ય લખીએ છીએ સાંભળજો તે તો આવશે જો ભાર છે જોયું બીજું લે ચાલો જો તમને વધારે ખ્યાલ આવે જો આપણે એક જ વાક્ય લઈએ છીએ તે આવશે હવે સાંભળજો તે આવશે જ ભારવાચક છે તે આવશે જ જોયું હવે બે લે તો ને જો હા જો સાથે લઈએ જો શું થાય છે તમને વધારે ખ્યાલ આવે હા આ નિપાત વાક્યમાં પ્રયોજવાથી આખા વાક્ય નો ભાર બદલાઈ જાય છે તે આવશે જો હા તે આવશે હવે સાંભળજો હા તે તો આવશે જ જોયું તે તો આવશે જ તો જ તો અને જ તમે જોઈ શકો છો શુદ્ધ રે ચાલો તમને વધારે ખ્યાલ આવે શુદ્ધ આપણે નિપાત જોયું ને શુદ્ધ રે હા હવે આપણે આ જ વાક્ય લઉં એક જ વાક્ય લઉં તો તમને વધારે ખ્યાલ તે આવશે આ બધા નિપાત નો ઘણા વાક્યો છે હા હવે જોઈએ તે શુદ્ધ આવશે એમ તે શુદ્ધ આવશે જોયું આખો બદલાય છે ચાલો આપણે બીજો લઈએ ફક્ત અથવા તો માત્ર ચલો માત્ર અથવા ફક્ત બંનેનો અર્થ સરખો છે એટલે આપણે ઓબ્લિકમાં લખીએ છીએ બરાબર તો આપણે લખીએ તે આવશે જુઓ હા તે આવશે આ બધા નિપાત વગર વાક્યો છે હા ખ્યાલ રાખજો આ તમને એ બતાવી રહ્યો છું કે નિપાત મૂકવાથી આખો અર્થ બદલાતી જાય છે બરાબર હવે તે આવશે જ માત્ર તે આવશે અથવા ફક્ત તે આવશે બંને મૂકી શકાય હા એટલે આપણે ઓબ્લિકમાં મૂક્યું છે જોયું તમે આ રીતે નિપાતની અંદર આખો અર્થ બદલાઈ જતો હોય છે જો બીજું તમને કહી દઉં કે ખરો ખરી ખરું ખરા એમ તે આવશે ખરી તે ચાલશે ખરી કે ખરો તે દોડશે ખરું તેઓ જમશે ખરા તો આ રીતે તમને મેં આખો કોઠો બતાવ્યો છે તમને ખ્યાલ આવે કે નિપાત વાળું વાક્ય નિપાત વગરનું વાક્ય અને નિપાત વાળું વાક્ય એમાં કેટલો બધો ફરક પડી જાય છે આખો અર્થ બદલાઈ જાય છે નિપાતને કારણે વાક્યના અર્થો પણ બદલાઈ જતા હોય છે તે આવશે તે તો આવશે એમ એટલે ભારવાચક છે તે તો આવશે બીજા નહીં આવે તો વાંધો નહીં આમાં શું કહેવા માંગે તમને ખ્યાલ આવે ને બીજા નહીં આવે તો કશો વાંધો નહીં પણ તે તો આવશે જ એમ તે આવશે જ એટલે 100% આવવાનો છે 110% આવવાનો છે એમાં કોઈ મોડો પણ આવવાનો તો છે પછી જોઈએ તે આવશે તે તો આવશે જ ડબલ ભાર છે તે તો આવવાનો જ કોઈ પણ સંજોગોમાં આવવાનો તે આવશે તે શુદ્ધ આવશે તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે નિપાત વાળું વાક્ય અને નિપાત વગરનું વાક્ય તમે ઉદાહરણથી મેં સમજાવ્યું છે તમને ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા નિપાત એટલે શું અને નિપાતના પ્રકારો કયા છે એની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ પરીક્ષામાં પૂછાય તો તમારે યાદ રાખીને નિપાત ઓળખાવો અને કયો પ્રકાર છે એ કદાચ જો પૂછાય તો તમારે લખવાનું રહેશે અહીંયા આપણે નિપાત એટલે શું નિપાતના પ્રકાર અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે બોર્ડ ઉપર નિપાત એટલે શું એના વિશે સમજ પ્રાપ્ત કરી હવે માનો કે તમારે લખવાનું થાય તો એના માટે આ વિડીયો મૂળ વિડીયો સાથે જોઈન્ટ કરવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો હું વાંચું છું નિપાત એટલે અવયવ ભાષામાં કેટલાક ઘટકો છે જે વાક્યમાં ભાર આગ્રહ વિનંતી સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે તેને નિપાત કહે છે નિપાત વાક્યમાં હોય કે ન હોય બહુ ઓછો ફરક પડે છે ય ને તો પણ કેવળ ફક્ત માત્ર શુદ્ધ જી સાવ તદ્દન છેક આ બધા નિપાત છે નિપાતના પ્રકાર 4 છે
ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને ચોથું લટકણિયા એટલે પ્રકીર્ણરૂપ નિપાત. પ્રથમ પ્રકાર આપણે જોઈએ તો ભારવાચક નિપાત. વાક્યમાં કે પંક્તિમાં કોઈ શબ્દ પર ભાર મૂકવામાં આવે તેને ભારવાચક નિપાત કહેવાય છે. જ, ય, ને, તો, પણ, સુદ્ધા આ નિપાત છે. ઉદાહરણ આપીએ જોઈએ તો હું આજે ફરવા જઈશ જ, મને તો ગણિત જ અઘરું લાગે છે, બધા વિષયોની તૈયારી કરવી, છકડો જકાત નાકે જ ઊભો છે, અમે તમારી સાથે આવીશું, ભણેલા સુદ્ધાય આવી ભૂલ કરે છે, ભણતર જોવું હોય તો વિદ્યાનગરનું જુઓ, એમાં જણાવવાની બાબતો પણ ઘણી છે. બીજો પ્રકાર જોઈએ સીમાવાચક નિપાત. વાક્યમાં કોઈ સીમા બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક વગેરે. ઉદાહરણ જોઈએ તો કેવળ તમારા માન ખાતર હું આવીશ, ફક્ત 10 મિનિટમાં હું આવ્યો, સાવ નાની બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી, કાદવ છેક ગંગાને તીરે ફેલાયેલો હતો, તદ્દન સામાન્ય વાતમાં ઝઘડો થયો, મેળામાં તે સાવ એકલો પડી ગયો. ત્રીજો પ્રકાર છે વિનય એટલે માન અથવા લાગણી વાચક નિપાત. વાક્યમાં માન, મર્યાદા, મોભો દર્શાવવા માટે આ નિપાત પ્રયોજાય છે. જી જેમાં વિનય અને વિવેક વ્યક્ત થાય છે. દાખલા તરીકે પૂજ્ય પિતાજી, મીરાએ પ્રભુજી માટે પદો લખ્યા, ગાંધીજીનું પ્રવચન પૂરું થયું, માતાજીને માન આપો, સ્વામીજી હાજર હતા. ચોથો પ્રકાર છે લટકણિયા એટલે પ્રકીર્ણ નિપાત. મોટે ભાગે વાક્યને અંતે જ આવે છે. એમ કે, કેમ કે, તો, ખરું ને, કે, ને. દાખલા તરીકે જોઈએ તો થોડી ચા લેશો કે, એમના ઘરનું સરનામું મને બતાવો તો, અંબાજી પગપાળા જઈ આવ્યા કેમ, કોઈ તકલીફ તો નથી ને, સંકલ્પ ટકાવવો અઘરો છે ખરું ને, બાપુ અમને યાદ કરજો હો. મિત્રો આ વિડીયો ગમ્યો ને? હવે નિપાતને કારણે વાક્યના કેટલાક અર્થો બદલાઈ જાય છે એ પણ તમને એની સમજ આપી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો નિપાત, નિપાત વગરનું વાક્ય અને નિપાત વાળું વાક્ય. પ્રથમ નિપાત છે તો, તે આવશે, તે તો આવશે જ. જ, તે આવશે, તે આવશે જ. તો જ, તે આવશે, તે તો આવશે જ. શુદ્ધા, તે આવશે, તે શુદ્ધ આવશે. માત્ર અથવા ફક્ત, તે આવશે, માત્ર અથવા ફક્ત તે આવશે. ને, તું આવીશ ને. તો જો ને, તું આવીશ, તું તો આવીશ જ ને. પણ, તું આવીશ, તું પણ આવીશ. ખરો, ખરી, ખરું, ખરા. તે આવશે ખરો. તે ચાલશે ખરી. તે દોડશે ખરું. તેઓ જમશે ખરા. આમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નિપાત વિશે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ.